સામત્રા ગામમાંથી મહાપુરુષદાસ સ્વામી થયા, એ મંત એના પછીના હો, અને એ વરસાણી પરિવારમાંથી હતા તે વખતના એ સંતો. હમણાં વરસાણી પરિવારમાંથી એક જ સંત છે સામત્રા, લગભગ જાજા નથી, એક જ છે ને એ લગભગ એ જ પરિવારમાંથી છે. ને એ સંત વ્યવહાર કુશળ હતા એવું લખાણું છે. અને 40 વર્ષ સુધી એક ધારો એને કોઠારની સેવા કરી હતી. 40 વર્ષ સુધી કોઠારીનું એ સેવાનું કાર્ય એ સંભાળતા એવડા મોટા સંત. અને 1972ની સાલમાં એ મહંત થયા હતા અને 9 જ વર્ષ એને મહંતાઈ કરી. અને પછી બસ પોતાનું સ્વતંત્રપણે જીવન સંકેલીને 1981ની સાલમાં મહા મહિનામાં વદ પક્ષમાં 7મને દિવસે એ પછી સ્વામી ધામમાં ગયા. એને પૂજેલા ચરણારવિંદ પણ આપણા અક્ષરભુવનમાં દર્શન દે છે, એ આપણે દર્શન થશે. કચ્છના ગામડાઓની અંદર ખૂબ વિચરણ કરી અને સત્સંગીઓની સાર સંભાળ લેતા, સત્સંગને પોષણ આપતા અને ખૂબ સારી રીતે કચ્છ સત્સંગની અંદર એમણે યોગદાન આપી અને કચ્છ સત્સંગનો વિકાસ કરેલો છે. સ્વામીના જીવનના ઘણા બધા પ્રસંગો જાણીતા છે. એમાં એક પ્રસંગ કચ્છની અંદર ખૂબ પ્રચલિત છે અને એ પ્રસંગ છે શિનોગ્રા ગામના એક કાનજીભાઈ નાનજી મિસ્ત્રી હતા. બહુ સારા સત્સંગી હતા અને સારો એવો એમનો કારોબાર, કારખાના ઇત્યાદિ ચાલતા હતા. પણ સંજોગો વસાત એમને કારખાનાની અંદર બહુ મોટી ખોટ પડી. એટલે એક ધંધાની અંદર એમને પ્રોબ્લેમ આવ્યો અને એવા જ અરસાની અંદર, એટલે કે એવા જ સમયમાં એમની માતુશ્રી છે એ પણ આ લોકને છોડીને ભગવાનના ધામમાં સીધાવ્યા. એટલે એમને બંને બાજુથી વ્યવહારિક રીતે અને પારિવારિક રીતે બંને બાજુથી દુઃખ આવી પડ્યું. અને વ્યવહારની અંદર એટલી બધી પરિસ્થિતિ નબળી થઈ ગઈ કે પોતાની માતાનો કરજ કરવા માટે પણ એમની પાસે રૂપિયા નહોતા. અને એની ઈચ્છા હતી કે હું ભુજમાં નરનાળ દેવને થાળ આપું અને સંતોને રસોઈ આપું, મારી માતુશ્રી ધામમાં સીધાવ્યા છે એ નિમિત્તે. એટલે ઉછીના રૂપિયા લઈ અને આવ્યા છે ભુજમાં દેવને થાળ અને સંતોને રસોઈ દેવા માટે. અને એ વખતે સદગુરુ મહંત હતા મહાપુરુષદાસજી સ્વામી. એમને જ્યારે મળ્યા ત્યારે સ્વામી સ્વાભાવિક રીતે હરિભક્તો આવતા હોય તો પ્રેમ ભાવથી કુશળ મંગળ અંતર ખબર પૂછ્યા કે કેમ ભગત બરોબર છો, બધું વ્યવહાર પાણી પરિવાર બધું કેમ ચાલે છે. અને એ વખતે પોતાની પરિસ્થિતિ એ કાનજીભાઈએ સ્વામીની આગળ રજૂ કરી અને રજૂ કરતાં જ એટલી પરિસ્થિતિ નબળી હતી કે એમનું હૃદય ભરાઈ આવ્યું અને સ્વામીની આગળ એ રડી પડ્યા છે. અને એ વખતે મહાપુરુષદાસજી સ્વામી કીધું કે ભગત તમે રડો નહીં, અને તમારા માતુશ્રી છે એ તો મહામુક્ત હતા અને મહારાજની સેવામાં જ ગયા છે. તમે ખાલી આ ભાવ કર્યો ને કે અમને સંતોને રસોઈ દેવી છે, એમ જ તમારી માતાની રસોઈ આવી ગઈ. અમે સંતો બધાએ તમારી માતાનું જમી લીધું, માટે તમે ચિંતા ન કરો. તમે શાંતિથી અહીંયા કને રોકાઓ, 2-4 દિવસ સંતોનો સમાગમ કરો, કથા વાર્તાનો લાભ લ્યો અને પછી તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછા ગામ જજો. આવી રીતે સ્વામી એમને ખૂબ આશ્વાસન આપ્યું, ધીરજ આપી. ત્યારે એ કાનજીભાઈને અંતરમાં ખૂબ આનંદ થયો. માતાનો જે અક્ષરધામ ગમન થયું હતું એનું દુઃખ એમને દૂર થયું છે. પછી 2 દિવસ કાનજીભાઈ ભુજમાં રોકાયા અને પછી પોતાના ગામ પરત જવા માટે જ્યારે સ્વામી પાસે આવ્યા, રજા માંગી. અને એ વખતે સ્વામી આશીર્વાદ આપતા કીધું કે ભુજનગર નિવાસી ભગવાન શ્રી નરનાળદેવનો દ્રઢ આશરો રાખી સ્વધર્મનું પાલન કરતા થકા સત્સંગ કરજો અને ફરીથી તમે વ્યવહાર તમારો ચાલુ કરો, ભગવાન બધું સારું કરશે. આવી રીતે અંતરથી રૂડા આશીર્વાદ આપ્યા અને કાનજીભાઈ ઘરે આવ્યા. અને જેમ સ્વામી આદેશ કરે તો એ પ્રમાણે દેવને વિશે નિષ્ઠા અને સ્વધર્મનું પાલન કરતા થકા એમણે પોતાનો વ્યવહાર ફરીથી કારોબાર ચાલુ કર્યો. અને થોડાક જ મહિનામાં, હજી વર્ષ પણ નહોતું થયું, થોડાક જ મહિનામાં જે કંઈ કરજ લીધું હતું એ પણ ચૂકવાઈ ગયું અને ફરીથી એમને ત્યાં કને સારી પરિસ્થિતિ થઈ. એટલે કે ખૂબ સમૃદ્ધિ વધી અને પછી તો એમણે પણ ભુજમાં નરનાળદેવની અને સંતોની ખૂબ સેવા કરેલી છે.